નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રાજપૂત સમાજ દ્વારા યોજાયો સરસ્વતી સન્માન સમારોહ। 72 જેટલા વિદ્યાર્થીઓનું જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા થયું સન્માનિત। પોરબંદરના રેકડી ધારકોએ મનપાના કમિશનરને કરી રજૂઆતમાં ભાજપ અગ્રણીઓ પણ સહભાગી બન્યા। પોરબંદરના રિવરફ્રન્ટમાં દિવ્યાંગોના શૌચાલયમાં તાળાને લઈને મુશ્કેલી। દિવ્યાંગો માટે બનાવેલ તમામ શૌચાલય બંધ હાલતમાં હોવાથી રોષ। બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરતા મિયાણી ગામના 2 યુવાનોનું સન્માન। ગ્રામજનો દ્વારા સ્વાગત તો બહેનોએ બોલાવી રાસ ગરબાની રમઝટ। પોરબંદરમાં રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને તેમજ વિશિષ્ટ પદવી હાંસલ કરનારા લોકોને સન્માનિત કરાયા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર રાજપૂત સમાજ, રાજપૂત યુવા સંઘ અને રાજપૂત મહિલા સંઘ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને પોતાની સિદ્ધિ માટે પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો। વાડી પ્લોટ રાજપૂત ભવન ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જ્ઞાતિના 72 જેટલા વિદ્યાર્થીઓને જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરાયા હતા, તેમજ વિશિષ્ટ પદવી પ્રાપ્ત કરેલા જ્ઞાતિના 11 જેટલા મહાનુભાવોને પણ સન્માનિત કરાયા હતા। પોરબંદર રાજપૂત સમાજમાંથી રાજદીપસિંહ જેઠવા આજ રોજ પોરબંદર રાજપૂત સમાજની અંદર દર વર્ષની જેમ જે સરસ્વતી સમારંભ હોય કે જે વિદ્યાર્થીઓને અમે તેજસ્વી તારલા તરીકે નાના બાળકોથી લઈ અને અલગ અલગ રાજપૂત સમાજમાંથી સિદ્ધિઓ મેળવેલી હોય તથા કોલેજ 10મું ધોરણ 12મું ધોરણની અંદર સારા ઉચ્ચ માર્ક્સે આવ્યા હોય તેનું સન્માન વિદ્યાર્થી સન્માન સમારંભ અમે રાખેલો હતો અને તેની અંદર આજરોજ પોરબંદરની અંદર માંથી અમારા એસપી સાહેબ શ્રી મુખ્ય મહેમાન તરીકે હતા અને બધા સ્ટુડન્ટને એમને પ્રોત્સાહિત કર્યા ને એની સાથે અમારા જે અહીંની છોકરાઓની જે ટીમ છે તેમને પ્રોગ્રામ આખો બનાવેલો અને અમે બધાના આભારી છીએ। આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, ઉપપ્રમુખ ભગીરથસિંહ જેઠવા, સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા, યુવા પ્રમુખ સૂર્યદીપસિંહ જાડેજા તેમજ શિક્ષણ સમિતિના અનિરુદ્ધસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જેઠવા, બ્રિજરાજસિંહ રાણા, બલવીરસિંહ જેઠવા અને વિરેન્દ્રસિંહ જેઠવા સહિતના સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો આ તકે અતિથિ વિશેષ તરીકે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ખંભાળા ગામ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિશોરીઓને મહિલા સુરક્ષા, આરોગ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તકે મહિલા અને બાળ અધિકારી સહિતના અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા રેકડી કેબિન દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે, ત્યારે રેકડી ધારકોએ આજે મનપા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી, જેમાં ભાજપ અગ્રણીઓ પણ તેની સાથે રહ્યા હતા। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રેકડી કેબિન હટાવવાની કામગીરી હાથ ધરી છે, જેમાં વર્ષોથી સુદામા ચોક અને આસપાસના વિસ્તારમાં રેકડી કેબિન રાખી વ્યવસાય કરતા ધંધાર્થીઓને પણ દૂર કરાયા છે। ત્યારે આજે આ ધંધાર્થીઓ મનપા કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આ મામલે રજૂઆત કરી હતી। આ ધંધાર્થીઓ સાથે ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા અને ધર્મેશ પરમાર પણ રહ્યા હતા અને તેઓએ પણ આ રેકડી ધારકોની રોજીરોટી મામલે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। નામ ગૌરીશંકર અર્જુન જોશી, મારી રેકડી કેબિન સુદામા ચોક બાલાનમન થાય। બીજા લોકો છે એ સુદામા ચોક એમજી રોડ ઉપર આજે 40-50 વર્ષથી સામાન્ય ધંધો કરી રોજીરોટી કમાય।
તો અમે કમિશનર સાહેબને નમ્ર અપીલ કરવા કે અમને વ્યવસ્થિત સાઈડમાં રખાવી રોજીરોટી અમે પછી તો અમારું હાલે ત્યાં સુધી તમે ગ્રામ દ્રષ્ટિ કરો. કાંઈ નથી સાહેબ, નવરા બેઠા એની જગ્યા ઉપર બધા ભેગા થઈ ને ચા પાણી ઘરના પીએ અને સાંજે ઉછી પાછીને ગોતીએ પૈસા. કેટલાક લોકો હશે અંદાજિત ધંધાથી થઈને લગભગ 200 તો છે જ સાહેબ, 200 ના પરિવાર એમ. તમારે ત્યાં કેટલા વર્ષોથી હતી? હું તો સાહેબ 75ની સાલમાં નહીં, 50 વર્ષથી. બરોબર, અત્યારે કોઈ રોજીરોટીનું સાધન જ નહીં સાહેબ. જોકે અરજદારોની રજૂઆત સાંભળી મ્યુનિસિપલ કમિશનરે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. પોરબંદરથી જેતપુર સુધીના નેશનલ હાઈવે પર આવતા બ્રિજનું નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના નરસંગ ટેકરી બ્રિજનું પણ ટેસ્ટિંગ કરાયું હતું. રાજ્યમાં થોડા સમય પૂર્વે વડોદરા નજીક એક બ્રિજ પડવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ માર્ગો પર આવેલ બ્રિજને ટેસ્ટિંગના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર પોરબંદરથી જેતપુર સુધીના 57 જેટલા નાના મોટા બ્રિજનું ટેસ્ટિંગ મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના નરસંગ ટેકરી નજીક આવેલ બ્રિજનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન તેમજ એનડીટી ટેસ્ટ મારફતે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 8 સભ્યોની ટીમ જોડાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રિવરફ્રન્ટ ખાતે આવેલ તમામ દિવ્યાંગોના શૌચાલય પર તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેથી અહીં ફરવા આવતા દિવ્યાંગોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદરના કલ્લી જળાશય પર આધુનિક રિવરફ્રન્ટનું વર્ષો પૂર્વે નિર્માણ કરવામાં આવ્યું હતું. આ રિવરફ્રન્ટ પર આવતા પ્રવાસીઓ માટે પણ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, પરંતુ આ રિવરફ્રન્ટ બંધ રહ્યા બાદ વહીવટી વિભાગ દ્વારા તાજેતરમાં નિભાવ માટે એક એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. હાલ આ રિવરફ્રન્ટ ખાતે આવેલ શૌચાલયમાંથી દિવ્યાંગો માટે બનાવેલ તમામ શૌચાલય બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેથી અહીં ફરવા આવતા દિવ્યાંગ પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ રિવરફ્રન્ટ ખાતે વિવિધ વિભાગમાં આવેલ શૌચાલયમાંથી તમામ વિભાગમાં દિવ્યાંગો માટે બનાવેલ ખાસ શૌચાલયમાં તાળા લગાવી દેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જૂના જલારામ મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ રોગના 12 નિષ્ણાંત તબીબો પોતાની સેવા આપશે. ત્યારે આ કેમ્પનો લાભ લેવા અપીલ કરાઈ છે. પોરબંદરના જૂના જલારામ મંદિર ખાતે આગામી રવિવાર તારીખ 28ના રોજ સવારે 9:30 થી 12:30 સુધી વિશાળ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ રોગના 12 નિષ્ણાંત તબીબો પોતાની સેવા આપશે. ઉપરાંત રાજકોટની એક હોસ્પિટલના સહયોગથી સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃતિ કેમ્પનું પણ આયોજન કરાયું છે, જેમાં બહેનો માટે સામાન્ય સ્ત્રી રોગ ઉપરાંત વિવિધ કેન્સરની પણ તપાસ કરી આપવામાં આવશે. કેમ્પમાં દર્દીઓને 5 દિવસની દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે અને બહેનોને સેનેટરી પેડ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. જે મામલે જલારામ મંદિરના ટ્રસ્ટી ડોક્ટર દેવાણીએ સમગ્ર માહિતી આપી હતી. સૌને જય જલારામ. શ્રી પોરબંદર જલારામ સેવા મંડળ તરફથી હું ડૉક્ટર અનિલ દેવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આવતી રવિવારે તારીખ 28/12/2025ના રોજ એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જૂના જલારામ મંદિરે કરેલું છે, જેમાં પોરબંદરના 12 ડૉક્ટર્સ, સુપર સ્પેશિયાલિસ્ટ બધા એમની માનદ સેવા આપવાના છે. તો આ પ્રસંગે આપ સૌ એનો લાભ લો એવી મારી એક અપેક્ષા છે, આશા છે. પોરબંદરના ડૉક્ટર ઉપરાંત રાજકોટની શ્રી મનન હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર બંસી તકવાણી એમનો લાભ આ મેડિકલ કેમ્પમાં આપવાના છે. તે પેપ્સમિયર અને સોનોગ્રાફી એ બંને ટેસ્ટ અહીંયા કરવાના છે અને ગર્ભાશયને લગતા અને બ્રેસ્ટ કેન્સરને લગતા, ગર્ભાશયના કેન્સરને લગતા બધા રોગોની પ્રોપર ડાયગ્નોસ કરી અને એમને માર્ગદર્શન આપશે. તો આ મેડમનો લાભ લેવા માટે મારી ખાસ આપણને અપીલ છે, કારણ કે એ મેડમ રાજકોટમાં ઇઝીલી અવેલેબલ નથી હોતા, પણ પોરબંદરમાં
એ એમની ઓનરરી સેવા માટે આપવા માટે એ આવે છે. તો આ તકે મારે સર્વે જનતાની વિનંતી છે કે એ આ મેડિકલ કેમ્પનો મેક્સિમમ લાભ લ્યો. જે પેશન્ટ આવશે એ બધાને 5 દિવસની દવા મફતમાં આપવામાં આવશે. ઉપરાંત જેને કાર્ડિયોગ્રામની જરૂર છે, રેન્ડમ બ્લડ સુગર કરવાની જરૂર છે, એ પણ આપવામાં આવશે. સેનેટરી પેડ કે જે દીકરીઓ માટેની બહુ જરૂરિયાત છે એ પણ જેટલી એમાઉન્ટમાં જરૂર હશે એ આપવામાં આવશે. ઉપરાંત વિટામિન ડી, એ, સી અને મલ્ટીવિટામિન્સ અને આયર્નની ટેબ્લેટ કેપ્સ્યુલ એ પણ જે પ્રમાણે જરૂરિયાત હશે એ પ્રમાણે આપવામાં આવશે. તો આ કેમ્પનો બધી જનતા સૌથી મેક્સિમમ લાભ લે એવી મારે સર્વેને અપીલ છે. ના ન લખવાનું, ઓન ધ સ્પોટ છે, રજિસ્ટ્રેશન છે ઓન ધ સ્પોટ. સવારના 9:30 થી 12:30. પોરબંદરમાં ખાસ કરીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે આ કેમ્પનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા અપીલ કરાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં નગરપાલિકા ખાતે નવા વાહનોની ખરીદી થઈ છે, ત્યારે ધારાસભ્ય દ્વારા નગરપાલિકાના નવા વાહનોનું લોકાર્પણ કરાયું હતું, જેમાં ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કુતિયાણા શહેરમાં નગરપાલિકા દ્વારા સોની મહાજનવાડી ખાતે નગરપાલિકા વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કુતિયાણા વિસ્તારના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા તેમજ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ શાંતિબેન ઓડેદરા તેમજ ઉપપ્રમુખ કાનાભાઈ જાડેજા સહિત કુતિયાણા શહેરના અલગ અલગ વિસ્તારના કાર્યકરો, સામાજિક આગેવાનો અને નગરપાલિકાના સભ્યો સહિતના લોકોની ઉપસ્થિતિમાં વાહનો ખુલ્લા મુકાયા હતા. ઉપરાંત આ વિસ્તારના રોડ રસ્તાના કામો થોડા દિવસમાં ચાલુ થઈ જશે, એમાં વિવિધ સફાઈ થઈ રહી છે, ત્યારે નગરપાલિકા દ્વારા નવું એક જેસીબી, ટ્રેક્ટર, કચરાપેટી તેમજ છોટા હાથી અને સ્મશાન માટે શબયાત્રા વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજ રોજ કુતિયાણા ખાતે આપણા ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજા અને નગરપાલિકાના પ્રમુખ શ્રી તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી કાનાભાઈ જાડેજા દ્વારા વાહનોના લોકાર્પણ કરવા માટે એક ભવ્ય આયોજનનો પ્રોગ્રામ રાખવામાં આવેલું હતું, જેમાં વિવિધ જ્ઞાતિના આગેવાનોએ મોટી સંખ્યામાં આપણા ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજાનો પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરી અને બિરદાવ્યા હતા. અને કુતિયાણાના અંદર આજે ઘણા વર્ષો પછી આટલા ભેગાથી વાહનો આવેલા છે અને હજી પણ 6-7 વાહનો આવશે. અને કુતિયાણાના વેપારીઓની રજૂઆત હતી, આ મુખ્ય માર્ગ 22.5 કરોડ રૂપિયા જે મંજૂર થયા હતા તે બાબતે ધારાસભ્યએ આશ્વાસન આપેલ હતું કે 3 તારીખના અંદર રીટેન્ડર થવામાં આવેલા હતો, જે રીટેન્ડરના કારણોસર ફરીથી 3 તારીખે ટેન્ડર ખુલશે અને આ કુતિયાણાનો રોડ સારી રીતે બની જશે તેવી ખાતરી આપવામાં આવેલી હતી. અને કુતિયાણાના વિકાસના અંદર સ્વચ્છ ભારત મિશન હેઠળ કુતિયાણાને સ્વચ્છ અને સુંદર શહેર રાખવા માટેનો એક નારો આપવામાં આવેલો હતો. કુતિયાણાના અંદર લાઇટ, પાણી, રસ્તા અને રોડ જેવી વિવિધ સુવિધાઓ મળે અને કુતિયાણાના નાગરિકોને ધારાસભ્યશ્રીએ એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે અમારા કર્મચારી અને અમારા નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ કોઈ પણ ગામના વેપારીઓ કે ગામની જનતાને કંઈ પણ ખરાબ વર્તન કરે તો અમને ડાયરેક્ટ સજેશન આપવા વિનંતી કરેલ છે અને કુતિયાણાને સુખાકારી મળે તેવું આશ્વાસન આપેલું હતું. અને કુતિયાણા માટે હંમેશા હું તત્પર રહીશ અને આ વિસ્તાર માટે કાયમી માટે કામ કરતો રહીશ તેવું ધારાસભ્ય અને તેમના ભાઈ કાનાભાઈ જાડેજાએ પ્રવચન આપેલું હતું. પોરબંદરના મિયાણી ગામના 2 યુવાનો બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફર્યા હતા, ત્યારે મિયાણી ગામ ખાતે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામની બહેનોએ રાસ ગરબા રમી ખુશી વ્યક્ત કરી હતી. દેશની સુરક્ષા માટે જે યુવાનો ભરતી થાય છે અને ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવે છે, ત્યારે સમગ્ર ગામ ગૌરવ અનુભવે છે. અન્ય નોકરીમાં યુવાનો ભરતી થાય છે ત્યારે તે યુવાનોના પરિવાર તેમજ તેમના સગા સંબંધીઓને આનંદ થાય છે, પરંતુ જ્યારે યુવાનો દેશ માટે સેનામાં ભરતી થાય છે ત્યારે તેમના ગામમાં ઉત્સવનો માહોલ સર્જાય છે. એવી જ રીતે મિયાણી ગામના દિનેશ દામજી ગાધેર અને વાઘેલા રામ નાગાભાઈ બંને યુવાનો બીએસએફમાં સિલેક્ટ
થઈ અને 11 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી અને પોતાના વતન પરત ફર્યા હતા ત્યારે ગામના લોકો દ્વારા આ બંને યુવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મિયાણી ગામના બંને યુવાનો દેશની સેવા માટે જોડાયા હતા, જેને લઈને ગામના લોકો દ્વારા આ બંને યુવાનોને આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર ગામમાં તિરંગા ફરકાવી ગામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી તો તેમના પરિવારમાં પણ ખૂબ જ ખુશી જોવા મળી રહી હતી. સાથે સમગ્ર ગ્રામજનોએ એકઠા થઈ ફુલહાર પહેરાવી બંને યુવાનોને આદર સત્કાર આપ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ખેડૂતો પોતાના ખેત મજૂરોને ભાગમાં આપી પાકનું ઉત્પાદન કરતા હોય છે ત્યારે હાલ પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સાથે આવા ભાગિયાઓને પણ નુકસાન થયું છે ત્યારે ઉપલેટામાં ભાગિયાઓ દ્વારા આવેદનપત્ર પાઠવાયું છે. મારું નામ મહિડા પ્રવીણ કુમાર. અમે અત્યારે ઉપલેટાની અંદર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા એકત્રિત થયા છે. અમારા મુદ્દા એ છે કે જે ખેતની અંદર કામ કરતા અમારા રોજંદારો, કામદારો અને ભાગ્યાઓ છે એમને જે અતિવૃષ્ટિને કારણે જે મુઆવજો મળવો જોઈએ મળેલ નથી. એટલે અમે સરકારને અમારી ઉપસ્થિતિ દર્શાવી છે કે તમે અમારા વિશે તમે વિચારો. બીજા નંબરની અંદર કે જે પૈસા દઈને જે ભાગ્યું રાખતા હોય એને બી વળતર કંઈ મળ્યું નથી, તો એને બી વળતર મળે એના માટેની માંગ છે. આગળ એક મુદ્દા એવા છે કે જે બહારના રાજ્યોથી આવેલા જે લોકો છે એના બાળકોના શિક્ષણ માટે વ્યવસ્થા પૂરી નથી. એ ત્યાં ભણતા હોય એ અલગ લેંગ્વેજ છે, અહીંયા ભણે અલગ લેંગ્વેજ, તો એનો બી સુધાર કરવામાં આવે અને રહેવાની વ્યવસ્થાની અંદર બી કંઈ ધ્યાન દેવામાં આવે, એ પણ વ્યવસ્થા નથી. એવી જ રીતના આ લોકોને જે સસ્તા અનાજ છે એ બી મળતા નથી, એ ત્યાંથી એને અહીંયા બી મળે અને આ લોકોનું ભરણ પોષણ ચાલવા રાખે. આ કોઈ પર્ટિક્યુલર કોઈ ખેડૂત સાથેની સંઘર્ષ નથી, આ પોતાને જે શોષણ થઈ રહ્યું છે એની અંદરનો સંઘર્ષ છે અને संघर्ष आवाज उठाओ ये हमारा अधिकार है। जय जोहार, जय आदिवासी। में आदिवासी परिवार मजदूर संगठन से कदम सिंह गणावा। हम उपलेटा के अंदर हाल ही में उपस्थित हुए हैं आवेदन पत्र देने के लिए तहसीलदार महोदय को, क्योंकि मावठे की वजह से फसल बर्बाद हुई है। इस कारण खेडूत लोगों को 100% मुआवजा मिल रहा है, तो हमारी भी मांग है कि खेडूत लोगों को 100% मुआवजा मिलता है तो 100% में से 30% हमें भी मुआवजा मिले, क्योंकि यहाँ मेहनत करने के लिए हमारे जो उम्मीद लेकर यहाँ उपस्थित हुए थे हमारे आदिवासी भाई गुजरात के अंदर, तो उनकी भी उम्मीदों पर पानी फिर गया है। तो हम तहसीलदार को आवेदन पत्र इसलिए देने आए थे कि हमें भी मुआवजा मिले, और अगर यहाँ हमारी मांगे पूरी नहीं होती है तो हम यहाँ से लेकर गांधीनगर तक उग्र आंदोलन करने की भी मांग रखेंगे। जय जोहार, जय आदिवासी। પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે જતા હોય છે, ત્યારે આવા દર્દીઓના સગાવાલા માટે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરાય છે, જેના માટે કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવન બની રહ્યું છે, જે અંગે ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ વિગતવાર માહિતી આપી હતી। અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં મેયર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને પોરબંદર જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓમાંથી સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એને અને એના જે સગાવાલા હોય છે એને રહેવા જમવાની સુવિધા માટે કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવન છે એમની કામગીરી અંતિમ તબક્કાની અંદર છે, અને આ સદરુ આરોગ્ય ભવન છે કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવન એ મહેર સમાજના તવંગર લોકોથી માંડી અમીર વર્ગથી માંડી અને જે શ્રમજીવી વર્ગ છે થી માંડી અને જે સરકારી અને પ્રાઇવેટ જોબ કરે છે એવા લોકોના અમૂલ્ય દાનથી નવનિર્માણ એમનું થયું છે। અને આ આરોગ્ય ભવનની અંદર ખાસ કરીને સિવિલ હોસ્પિટલ અત્યારે આખા રાજ્યનું નહીં પણ આખા દેશનું જ્યારે મેડિકલ હબ બન્યું છે ત્યારે એમાં મોટી સંખ્યાની અંદર અત્યારે દર્દીઓ આવે છે, ખાસ કરીને કેન્સરના, હાર્ટના, કિડનીના અને ઓર્થોપેડિકના અને ન્યુરોસર્જન સહિતના એ તમામ દર્દીઓને અત્યારના જમાનાને અનુરૂપ હાઈફાઈ સુવિધા મળી રહી, એ લોકોને એને કમ્ફર્ટ ફીલ થાય, એ લોકોને પોતાનું ઘર જેવું વાતાવરણ ફીલ થાય, એ પ્રકારનું આરોગ્ય ભવન છે એ નું કામ છે અંતિમ તબક્કાની અંદર છે। અને આરોગ્ય ભવન છે એનું નામ છે કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા એટલા માટે રાખ્યું છે કે
જે કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા હતા એ ગુજરાત સરકારની અંદર અધિક્ષક ઇજનેર તરીકે પોતાની સેવા આપતા હતા ને અત્યારે અમેરિકાની અંદર સ્થાયી થયા છે. એમને 1,11,11,111 જેટલું માતબર દાન આપ્યું છે. અને એમનો જે પુત્ર છે અજયભાઈ કાનાભાઈ મોઢવાડિયા એ લંડનની અંદર એક પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ છે. એમના હસ્તે આ દાન અપાયું છે. અને મેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે એના પ્રમુખ પણ અજયભાઈ કાનાભાઈ મોઢવાડિયા પોતે છે. અને આખા મકાનની અંદર એમને દાન તો આપ્યું છે, પણ દર્દીઓની જે પાયાની જરૂરિયાતો છે એ દર્દીઓને કયા પ્રકારનું એને ઉપયોગી થઈ શકે, એને કઈ બાબતે એના જે અહીંના ટ્રેડિશન પ્રમાણે એનું કમ્ફર્ટ ફીલ થાય એનો પૂરેપૂરો ખ્યાલ રાખી અને સારા હવા ઉજાસવાળું અને એકદમ સ્પેશિયસ મકાન, આધુનિક હોટેલ જેવું મકાન જે બનાવ્યું છે એની અંદર પણ એના ડિઝાઇનિંગ સેક્ટરની અંદર, એના કામના મોનિટરિંગની અંદર, કામની પ્રગતિની અંદર પણ અજયભાઈનો સિંહ ફાળો રહેલો છે. એટલે સમગ્ર મેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને સમગ્ર મેર સમાજ વતી પણ એનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને આ ભવનની અંદર 20 જેટલા રૂમો છે, એ બધા એર કન્ડિશન છે. એની અંદર વાઈફાઈની પણ સુવિધા છે, 2 ડોરમેટરીની સુવિધા છે, 5-5.5 મીટરના જે બાજુની અંદર પેસેજ મૂકેલા છે, 3 પેસેજ પણ છે એની અંદર છે, લિફ્ટની પણ સુવિધા છે, 20 જેટલી ગાડીઓનું પાર્કિંગ છે, સોલારની સુવિધા છે, સ્મોક ડિટેક્ટર રૂમથી માંડી ફાયર એલાર્મથી સહિતની જે આધુનિક કહી શકાય એવી તમામ વ્યવસ્થાઓ ત્યાં કરેલી છે. અને ખૂબ સરસ કિચન પણ બનાવ્યું છે, જેથી કરીને દર્દી પોતાના દર્દને અનુકૂળ જે એને ખોરાકની જરૂર હોય એ ત્યાં ફૂડ પણ બનાવી શકે એ પ્રકારનું કિચન પણ બનાવવામાં આવ્યું છે. અને સિવિલ હોસ્પિટલથી માત્ર 5 થી 10 મિનિટના વોકિંગ ડિસ્ટન્સની અંદર પણ આ બનાવેલું છે. અને આ આરોગ્ય ભવનનું લોકાર્પણ છે એ 11મી જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠીઓની હાજરીની અંદર, આ સમાજના શ્રેષ્ઠીઓની હાજરીની અંદર અમે કરવા જઈ રહ્યા છે. અને એના પહેલાં ખાસ કરીને 11મી જાન્યુઆરી કમૂરતા હોય એટલે એમાં જે મંગલ પ્રવેશની કામગીરી કરવાની હતી, જે વાસ્તુ પૂજન સહિતની જે કાર્યવાહી કરવાની હતી એ છે એ પણ સંપન્ન થઈ ચૂકી છે 11મી ડિસેમ્બરના રોજ. એની અંદર પણ અમદાવાદ શહેરના તમામ લોકો એવા હતા, અજયભાઈ પોતે પણ હાજર રહ્યા હતા. એટલે ખાસ કરીને 11મી જાન્યુઆરીએ આ ભવનની અંદર જે દાતાઓએ દાન આપ્યું છે, દાતાઓને પણ વિનંતી છે કે હાજર રહીએ. એ ગ્રામ્ય વિસ્તારના પણ ઘણા ગામો છે જેને ખૂબ સારું ડોનેશન આપ્યું છે. એ ગામના નાનામાં નાના દાતાને પણ મારી વિનંતી છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી કે 11મી જાન્યુઆરીએ બધાને કાર્ડ પણ આપવામાં આવશે, ડિજિટલ ઇન્વિટેશન બધા લોકોને પહોંચી જશે. તો એમાં હાજરી આપે. અને આ આરોગ્ય ભવનની અંદર દર્દીઓને માર્ગદર્શન આપવાથી માંડી નાત જાતના ભેદભાવ વગર માર્ગદર્શન આપવાની કે ક્યાં દર્દીએ ક્યાં જવું કે ક્યાં ન જવું એના માર્ગદર્શન માટેનું હેલ્પ ડેસ્ક પણ અમે શરૂ કરવાના છે 11મી જાન્યુઆરી પછી. એટલે આ આરોગ્ય ભવનનો છે એ બધા લોકો લાભ લે, મેર સમાજના લોકો, એવી તમામ લોકોને મારી મેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હૃદયપૂર્વકની અપીલ છે. અને થોડી વધારાની વાત અમારા પ્રમુખશ્રી છે અજયભાઈ મોઢવાડિયા પણ એ પણ કરશે. કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા મારા બાપુજી, એમનો જન્મ કેન્દ્રખેડા ગામમાં થયો હતો. એમનો કર્મભૂમિ અમદાવાદ ગાંધીનગરમાં 1966થી 89 સુધી હતી અને પછી અમેરિકા ગયા છે. તો અમારા પરિવારનું એક ઈચ્છા હતી કે અમદાવાદમાં કે એમના આપણે સમાજ માટે કંઈક કરીએ, અને સમાજે અમને મોકો પણ આપ્યો. તો એમાં અમે યોગ્ય દાન કરી અને પછી એને રામદેવભાઈએ મને પ્રમુખની જવાબદારી પણ આપી હતી સમાજે. અને ત્યાર પછી અને આર્કિટેક્ટ તરીકે પણ ડિઝાઇનની પણ જવાબદારી મેં લીધી હતી. અને એમાં આખા બિલ્ડિંગમાં અમે જે પણ સમાજના માણસો આવે, દર્દીઓને લાભ મળે. અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે જે એશિયાની વન ઓફ ધ બેસ્ટ હોસ્પિટલ છે, એમાં બધી સગવડ છે. તો ત્યાં ભાઈઓ રહી શકે અને એની જે કેન્સર કે લાંબી ટ્રીટમેન્ટ હોય તો ત્યાં એને બધી સગવડ મળે. અને જે અમે ડિઝાઇન કર્યું છે એમાં બધા હેતુ ધ્યાનમાં રાખીને કર્યું છે કે જ્યારે દર્દીઓ આવે તો દર્દીઓને ત્યાં પૂરેપૂરી સગવડ અને એનું દુઃખ ભૂલી અને ત્યાંથી એને શાંતિ અને એ સ્વાસ્થ્ય સાથે પાછા જાય. અને ત્યારે એમને બધી સગવડ પ્રમાણે અમે કર્યું છે. કિચનની ફેસિલિટી છે બધી. અને ત્યાં માર્ગદર્શન જેમ રામદેવભાઈએ બધી વાતો કરી છે
તો એ સમાજના ભવનમાં સમાજના ભાઈઓને પૂરેપૂરો ફાયદો મળે એવો અમે ટ્રાય કરી છે. ખાસ કરીને આ પ્રેરણા ક્યાંથી મળી કે આ પ્રકારનું એક આપણે આયોજન કરવું જોઈએ? હા, એમાં અમારે આ પ્રેરણામાં મારા બાપુજી એક સમાજ માટે બધા ભવનમાં કે બધી જગ્યાએ અમને દાન આપવાનું અમે મારા ફાધર પ્રત્યે શીખ્યા છીએ કે સમાજ માટે કે આપણે જ્ઞાતિ પ્રત્યે ઉજળા, તો એમાં આપણે કંઈ ને કંઈ અમે ભણી ગણીને અહીંયાથી ફોરેન ગયા તો ત્યારે અમે બહુ સસ્તા ભાવે ગવર્મેન્ટ યુનિવર્સિટી MS મેં આર્કિટેક્ટ કર્યું તો અમને જે ખર્ચો નહિવત હતો પણ અમે પોરબંદરમાં નામચીન શખ્સ દ્વારા જાવર વિસ્તારમાં ફિશ એક્સપોર્ટર પાસે ખંડણી મગાઈ હતી, જેમાં તેણે માણસ મોકલી કડિયા કામ બંધ કરાવીને 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં KRC ફૂડ નામની ફિશ એક્સપોર્ટ કંપની ચલાવતા તુષાર કરશનભાઈ ચામડિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ છેલ્લા 46 વર્ષથી જાવર રોડ પર તેમનો KRCનો પ્લોટ આવેલો છે અને આ પ્લોટમાં દિવાલ બનાવવા માટે કડિયા કામ ચાલુ કરાવ્યું હતું, જેમાં ગઈકાલે બપોરે તુષાર તેની સુભાષનગરમાં આવેલી ઓફિસે હતો ત્યારે સ્ટાફે ફોન કરી જણાવ્યું હતું કે આપણા પ્લોટમાં ભીખુ દાઢીનો માણસ કમલેશ કોટિયા આવેલ છે અને ગાળો દઈને હત્યાની ધમકી આપીને કડિયા કામ બંધ કરાવ્યું છે. આથી તુષાર તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા. ત્યારે અગાઉ ગેંગના વર્ચસ્વ સમયના નામચીન ભીખુ ઉર્ફે ભીખુ દાઢી વેલજી લોઢારીનો માણસ કમલેશ કોટિયા પ્લોટની અંદર હાજર હતો અને તેણે ધમકી આપી હતી કે પહેલા 10 લાખ રૂપિયા આપો પછી જ બાઉન્ડ્રી બનાવજો, નહીતર ભીખુભાઈનો ઇતિહાસ તમને ખબર જ છે. તુષારને ભીખુભાઈ અગાઉ ગેંગના સભ્ય હોવાથી અને ખૂન જેવા અનેક ગંભીર ગુના તેની ઉપર દાખલ થયા હોવાથી મોતનો ભય લાગતા પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ આવી પહોંચી હતી અને પોલીસ વાનમાં જ તુષાર હાર્બર મરીન પોલીસ મથક ખાતે ગયો હતો અને ત્યાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે ભીખુ દાઢીએ તુષારના પ્લોટની બાજુમાં આવેલ સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરી મચ્છીનો દંગો ઊભો કર્યો છે અને હવે તે તુષારની માલિકીના પ્લોટમાં દબાણ કરવા માંગતો હોવાથી તુષારના ભાઈ રાજેશે ભીખુ દાઢી વિરુદ્ધ અરજી કરી હતી. બાદમાં તારીખ 17ના બાઉન્ડ્રી વોલ બનાવવાનું કામ તુષારભાઈએ શરૂ કરાવ્યું હતું અને કામ ચાલુ હતું ત્યારે જ ભીખુભાઈનું માણસ કમલેશ ત્યાં કામ કરતા મજૂરોને ધમકાવીને ગાળો આપીને ભીખુ દાઢી વતી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાતિયા ગામે નદી કાંઠેથી માનવ કંકાલ મળી આવ્યું હતું, જે 4 માસ પહેલા તણાઈ ગયેલ કડચના ખેડૂતનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે DNA ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. રાતિયા ગામે સાંકડી નદીના કાંઠે માનવ કંકાલ મળી આવ્યું હતું, આથી પોલીસે તેનો કબજો લઈ ફોરેન્સિક તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન કડચ ગામે 4 મહિના પહેલા તણાઈ ગયેલ ખેડૂત મેરામણભાઈ માલદેભાઈ કડછાનું હોવાની શક્યતા તેમના પરિવારજનોએ વ્યક્ત કરી છે. મેરામણભાઈ 4 માસ પૂર્વે ખેતરે પશુઓને ચારો નાખવા જતા હતા ત્યારે પાણીમાં તણાઈ ગયા હતા, જેનો મૃતદેહ હજુ સુધી હાથ લાગ્યો નથી. ત્યારે આ કંકાલ તેમના હોવાનું માનવામાં આવી રહ્યું છે. આથી પોલીસે તેના DNA ટેસ્ટ અને FSL તપાસ હાથ ધરી છે. મારું નામ કડછા લખનભાઈ મેરામણભાઈ, ગામ કડચ. મેરામણભાઈ મારા બાપુજી થાય, જે 21/8/2025 ના રોજ ખેતરે પોતાને ગાય તથા ભેંસને ચારો પૂરો કરવા રવાના છે. પછી ત્યાં ઉપરવાસથી વધુ પાણી આવવાના કારણે પાણીમાં તણાયા તેવું ગ્રામજનો દ્વારા જાણ મળી કે ભાઈ પાણીમાં તણાતા જાય છે. તેમ શિક્ષક તથા ડોક્ટરે તેમને પોતાની નજરે આંખે જોયેલા કે ભાઈ જાય છે. તેથી ગ્રામજનો દ્વારા અમને જાણવામાં મળ્યું કે આવી રીતે બધો બનાવ બનેલો. પછી રાતિયા ઘેડમાંથી મળી આવ્યું બધું કે રાતિયા જે માછીમારો દ્વારા કે કોઈ માનવ કંકાલ છે તે મળી આવ્યો. પછી તેથી પોલીસ દ્વારા અમને જાણ થઈ કે રાતિયા ઘેડથી ભાઈ કોઈ કંકાલ મળી આવ્યો છે. તે કપડા દ્વારા અમને જાણવા મળ્યું કે તે ભાઈ અમારા પરિવારનો સદસ્ય છે. કપડા દ્વારા અમને જાણવા મળ્યું. પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દેવીબેન રામભાઈ ઓડેદરા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
કુતિયાણા પંથકના દેવડા ગામ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો, ત્યારે અન્ય એક શખ્સ સામે પણ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કુતિયાણા પંથકના દેવડા ગામથી સકપુર ગામ તરફ જતા રસ્તે એક અવાવરુ ઓરડીમાંથી પોલીસે 240 બોટલો જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં પોલીસે દેવડા ગામના ભોજા બાલુમોરી નામના શખ્સની અટકાયત કરી હતી, તેમજ આ કેસમાં ભોજા સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો કરનાર જીવા બાલુમોરી નામના શખ્સ સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના ગોઢાણા ગામથી ખિસ્ત્રી ગામ તરફ જતા રસ્તે એક શખ્સ જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે કિશોર એભાભાઈ મારુ નામના શખ્સને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રાજપૂત સમાજ દ્વારા યોજાયો સરસ્વતી સન્માન સમારોહ. 72 જેટલા વિદ્યાર્થીઓનું જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા થયું સન્માનિત. પોરબંદરના રેકડી ધારકોએ મનપાના કમિશનરને કરી રજૂઆત. રજૂઆતમાં ભાજપ અગ્રણીઓ પણ સહભાગી બન્યા. પોરબંદરના રિવરફ્રન્ટમાં દિવ્યાંગોના શૌચાલયમાં તાળાને લઈને મુશ્કેલી. દિવ્યાંગો માટે બનાવેલ તમામ શૌચાલય બંધ હાલતમાં હોવાથી રોષ. બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરતા મિયાણી ગામના 2 યુવાનોનું સન્માન. ગ્રામજનો દ્વારા સ્વાગત તો બહેનોએ બોલાવી રાસ ગરબાની રમઝટ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.